ભારત માટે એક રાહતના સમાચાર છે। સૂત્રો મુજબ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી ભારતના જહાજોને પસાર થવા દેવાની મંજૂરી આપી દીધી છે। વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી, જે બાદ ઈરાને ભારતીય ટેન્કરને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે। તો આ સારા સમાચાર ભારત માટે સામે આવ્યા છે। પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ ભીષણ યુદ્ધ વચ્ચે ભારત માટે આ રાહતના સમાચાર છે। સૂત્રો મુજબ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી ભારતના જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે। વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને ત્યારબાદ ઈરાને ભારતીય ટેન્કરને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી છે। તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે ભારત પહોંચ્યું તેલનું જહાજ। સઉદી અરબથી કાચું તેલ ભરેલું ટેન્કર મુંબઈ પહોંચ્યું। યુદ્ધની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટથી પ્રથમ તેલ જહાજ ભારત આવી પહોંચ્યું છે। 1,35,335 મેટ્રિક ટન તેલ લઈ અને આ જહાજ મુંબઈ પહોંચ્યું છે। કેપ્ટનની સતર્કતાને કારણે યુદ્ધ વચ્ચે પણ જહાજે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે। હુમલાથી બચવા માટે સિગ્નલ સિસ્ટમ કેપ્ટને બંધ કરી દીધી હતી। તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે પણ ભારત પહોંચ્યું છે। આ જહાજ યુદ્ધની વચ્ચે તેલનું જહાજ મુંબઈ આવી પહોંચ્યું। સઉદી અરબથી કાચું તેલ ભરેલું આ ટેન્કર મુંબઈ પહોંચ્યું છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રથમ તેલ જહાજ ભારતમાં આવ્યું છે। 1,35,335 મેટ્રિક ટન તેલ લઈ અને જહાજ મુંબઈ પહોંચ્યું છે।